ઉગારામ બાપા તો આત્મજ્ઞાની હતા. આધ્યાત્મિકતા જ્ઞાન ભરપૂર હતો અને એની સાથમાં જે સંગાથે બેહતા એને આધ્યાત્મિકતા જ્ઞાનમાં પૂરેપૂરી રુચિ આવતી. એટલે બાપા તો અવરને અવર એક સાખી બોલતા, કારણ કે બાપાની જે પ્રાણિકા હતી એ કબીર પ્રાણિકા હતી અને કબીરની સાખી બોલતા. કબીર એક સાખી કીધી, નહીં મેં પાनी की पैदाश, नहीं सुवासा नहीं शरीर, 5 तत्व की पर हूँ, उनका नाम है कबीर. એટલે કબીર સાહેબે જે આ વાત કરી છે એ વારંવાર ઉગારામ બાપા, ઉગમ સાહેબ આ સાખી બોલતા કે નહીં 5 તત્વ, નહીં આથુળ દેહ, નહીં રૂપ રંગ આકાર, નામ અનામી થઈ રહ્યો ઘટઘટ ઉગારામ. એટલે ઉગારામ બાપાએ કીધું છે, આ વાત કરી છે અને આ એના મુખથી શબ્દ નીકળેલા છે. એ શબ્દને આપણે જાણવાની વાત છે. જો બાપા એ વાત આપણે જાણીશું નહીં અને એના શબ્દ ઓળખશું નહીં તો ગમે એવો જ્ઞાન હોય તો એનો કોઈ મરમ નથી રહેતો. કારણ કે શબ્દની પારખ જ આપણને ન થાય તો કેમ ઓળખાય? હવે ઉગારામ બાપા તો એમ કહે છે કે નહીં કોઈ 5 તત્વ, નહીં કોઈ 5 તત્વ, નહીં કોઈ આથુળ દેહ, નહીં રૂપ રંગ ને આકાર, નામ અનામી. જો નામ ને પાછો અનામી થઈ રહ્યો ઘટોઘટ ઉગારામ. એટલે બધા એના ઘટોની અંદર બિરાજમાન છે એ ઉગમ દેવ, અલખ દેવ જેને આપણે કહીએ છીએ. એ ઉગારામ બાપા તમારા ઘટ ભીતરની વાત કરે છે અને એને ઓળખવી એ જ મહાન જ્ઞાન છે. એટલે આ વાતની સોખટ ક્યારે થાય છે એની હું આગળ વાત કરું. ઉગારામ બાપાના ઘેરેથી જો કે બધાને ખબર જ છે, એના અર્ધાંગની પતિવ્રતા નારી સતીત્વ, એનો એક જ ધર્મ હતો, પતિ જ મારો પરમેશ્વર અને પતિનો જ કયો પોતે કરતા અને જેમ કહેતા એમ કરતા. કારણ કે પતિના શબ્દનો પોતે પાલન પાડતા. એટલે આને પતિવ્રતા નારી કહેવાય છે. એટલે જ્યારે ઉગારામ બાપા આ દેહ છોડી અને પોતે પરમેશ્વરને પામી જાય અને પોતે લીન થાય છે, એના સમય બાદ કમસે કમ 12 વર્ષ સુધી એમના અર્ધાંગની સોનલમાં જીવ્યા છે. એટલે દાદા ઉગમસિંહના તો 68માં એ દેવલોક થઈ ગયા છે અને ત્યાર પછી 80માં સોનલમાં દેવલોક પામ્યા છે. જ્યારે એની શૈલી ઘડી હાલતી હતી એ સમયમાં ભલા બાપા આપણે કહી એ મા દીકરો બે વાતો કરે છે અને સોનલમાં કહે છે, હે ભલા તને એક વાત કરું, હવે મારે આ દેહ જાજો ટકશે નહીં અને જવાનું ટાણું આવી ગયો, એટલે તને હું વાત કરું
એ પ્રમાણે થોડોક મારો કયો કર, તો મારી શૈલી જે ઉમંગના આશા છે એ પૂરી થાય. ત્યારે ભલાભાઈ એમ કહે છે, એમાં તમે મને જ કીધા કરો છો, મારા કરતાં તો મારા બાપ જ્ઞાની હતા અને એની વાતોની તમને ખબર જ છે, તો એને બધી વાત કરો નહીં, તો તમારા દેહને જે પીડાઈ ન થાય અને મનનો સમાધાન થઈ જાય અને મારા બાપમાં જ લીલ તમે થઈ જાઓ, તો એને વાત કરો કે અરે બેટા, તારા બાપ તો અત્યારે અહીંયા જ નથી અને તું મને એમ કહેશો કે તારા બાપને પૂછું, પણ મારી વાત સાંભળ, હું તને એક વાત કરું. ભાણજીભાઈ રહ્યા એને બોલાય, ગોંડલથી લાભુભાઈ છે એને બોલાય, દેવજીભાઈને બોલાય, લાલજીભાઈને બોલાય, આ બધાને બોલાય ને એટલે છેલ્લી વેળાએ હું એને મળતી જાઉં. આ મા દીકરો બે વાતો કરે છે એટલી જ વારમાં સામેથી જે મહેમાનની વાતો કર્યું છે એ મહેમાન ખબર અંતર પૂછવા આવે છે અને કહેવાય છે ને કે જેનો જેવો ભાવ એવો પ્રગટ થાય વગરનો રહેતો જ નથી. એટલે માણસો આવે છે, બધા ખબર અંતર પૂછે છે, ખાટલા પાસે બેઠા છે. ભલાભાઈ અને લાભુભાઈ બે માને કહે છે કે હે માં, અમારા બાપા જીવતા હતા એ વાતો કરતા હતા, એમાંથી કાંઈ તમને યાદ છે ખરા? તો કે ના બાપા, મને કાંઈ યાદ નહીં, મારો તો એક જ કર્મ હતો, આવે ગયા એને રોટલા ખવડાવવા અને શા બનાવી અને શા પીવડાવો અને એની સેવા સાકરી કરતી હું તો બધાની. હું તો બહુ જ્ઞાનમાં ધ્યાન દેતી નહીં અને બાપા મને જ્ઞાનમાં ટપો પડતો નહીં. તો કે માં કાંઈક યાદ હશે ને? તો કે મને કાંઈ યાદ નથી બાપા, કારણ કે મારો તો ભાવ હતો સેવા ભાવનો, જ્ઞાનમાં ઓછો ધ્યાન દેતી. આવી વાત કરે છે. એટલે કે તો ગુરુદેવ આવતા હીરસાગર બાપા એની વાત કઈ યાદ છે? તો કે એની વાત મને યાદ નથી, પણ હા એક વાત મને યાદ આવે છે કે હીરસાગર બાપા એક સમય અમારા ઘેરે આવ્યા હતા અને મને યાદ છે એણે 7 જણાને ઉપદેશ દીધો અને ઉપદેશ દઈને સવારમાં હીરસાગર બાપાને વહેલું નાહવાની આદત, એટલે મેં એને પાણી ગરમ કરી દીધો, ગરમ કરી અને ફળિયામાં ખાટલો ઢાળી દીધો. તો અમે જૂના વાસમાં રહેતા અને અહીંયા ફળિયામાં ખાટલો ઢાળી અને બાપાને ઉપર બેહાડી અને હું લોટાથી પાણી ઉપર રેડતી હતી ને બાપા શરીરને સોળતા હતા. એ સમયે મને વાત કરી કે હે સોનલ, તને કાંઈ ખબર છે? એટલે મેં કીધું કે ના રે બાપા, મને કાંઈ ખબર નહીં, હું તો હોઈ ગઈ હતી. તો કે હાજે મેં આજ રાતે 7 જણાને નાખ્યા છે. એટલે એક ઉગો ભગત અને એક લીંબો ભગત અને 5 જણા બીજા, એ 7 નાખ્યા છે. પણ તારો ભગત છે ને એ મહાન સમૃદ્ધ સંત થાય અને એનું નામ 9 ખંડમાં રહે. એટલે હવે એ કઈ કામ ધંધો કરશે નહીં તો તું શું કરીશ? તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં બાપા, તમારે આશીર્વાદ અને તમારી દુઆ ફળે ને ભલે ભગત થાય ને સંત જેવું પ્રમાણ એને મળવું હોય તો મળે, નકર હું તો સેવા તો કરવાની જ છું. હવે ગઈને રોટલા ખવડાવાય અને ચા પાણી પીવડાવાય ને મારો સેવા ભાવનો તો મારો ઊંચાઈ સ્વભાવ છે, એટલે તમને તો ખબર જ છે. ઠીક છે, પણ બધી વાત તારી હાસી છે,
પણ એ કામ ધંધો કરશે નહીં, તું ઘરમાં ચલચલે ને કેમ હાલ છે તમારું? તો કે હું દાડી દપાડી કરે અને મજૂરીએ વહી જાય, અને એમાંથી જે કાંઈ ખર્ચો આવ્યા ગયા માણસોનો થાય ને એ ઉપાડી લે હું. ભગત ભલે ભક્તિ કરે. ધન્ય છે તને બેટા, તારી ભાવનાને, તારી લાગણીની. સાંભળ, તો એક વાત પેલા તને કરો. તો કે હા કયો. તો કે એક ભગત બાપા હતા, અને ભગત બાપા જ્ઞાની સત્સંગી હતા. એની અહીંયા રોજ માણસો સત્સંગને જ્ઞાન સાંભળવા આવે. એટલે એના ઘરના જે હતા ભગત બાપાના, એ અર્ધાંગની સેવા ભાવવાળા, આવ્યા ગયા માણસોના ભાવનાથી રાખે, ચા પાણી પીવડાવે, ખવડાવે, અને સત્સંગમાં બેહે, અને બાપાની તો જે જેકાર થાય. પણ એના દીકરાની વહુ એક એવી આવી ઘરમાં, એટલે વહેલી ઉઠે અને વાળવા જાય તો પગરખા જે રસ્તામાં આવે ને એને ઉલાડીને બજારોમાં ફેંકી દે. એટલે સવારમાં કોઈને જડે નહીં, અને બોલે જાય, વાળતી જાય, કહેતી જાય, મારા રોયા મરતાય નથી, કે હું આ ભાભામાં ભાળી ગયા તો આઈને પીડા રહી છે, સત્સંગ સાંભળવા આવે છે, જ્ઞાન કરે છે, રોટલા બગાડે છે અમારા, અમને તો નવરા જ નથી રહેવા થતા, ભાભોય મરતોય નથી. કર્યું નારાયણ એવા, અને બને છે એવું કે બાબા બધાની હાજરીમાં ઓફ થઈ જાય છે. એટલે જેની ક્રિયા કરવાની હતી એ અંતિમ ક્રિયા પતાવી સૌ ગયા. આજની ઘડીને કાલના બપોર. એક સમય એવો આવ્યો, બાઈને છોકરાની વહુને એમ થયું અમારા ઘરે બધા ભેર્યા હતા, માણસો કે હમાતા નહોતા, અને હવે તો કોઈ કાગડો હોય આવતો નથી, કોઈ ફરક તો નથી. તો એ હાહુ બોલી, હવે હું રોવા બેઠી, પોક મૂકશો. તો આવતા હતા તો ખાડા ઉલાડતી હતી, બજારોમાં ફેંકી દેતી, અને નીરા ફરાબ દેતી ને વાળતી જતી હતી. એટલે એવું તો તું નહીં કર ના. કોને કહે છે? હીરસાગર બાપા આ સોનલ માને. તો સોનલ માં કે ના રે બાપા, હું થોડું એવું કરું કે તમને એવું દેખાય મારામાં? તો કે ધન્ય છે. એટલે બાપા ખાડા ન ઉલાડે અને ભાવ રાખે, એની જ આ ભક્તિ છે. એટલે ભક્તિવાળી જે આ વાત છે, અને ઉગારામ બાપા આંતરિક એટલે કે આત્મા જ્ઞાની એ હતા, અને એ પોતે ઘણીએ વાત કરી ગયા, અને કહેતા ગયા છે કે એક રૂપ થાશો ત્યારે આંગણામાં વૃક્ષ હોવાશે. કેવું થાય? એક રૂપ થાશો ત્યારે આંગણામાં વૃક્ષ રોપાશે. સા અને રોટલામાંથી જ નવરી નહીં થા, એવી આ એક વાત છે. એટલે સોનલમાં નહીં કહેતા કે આપણા આંગણામાં આપણે એક રૂપ થવું ને ત્યારે ધર્મ વૃક્ષ વવાય, ધર્મનો વૃક્ષ. અને બાપા ધર્મનો વૃક્ષ આજે તમે જોવો છો ને, એ રોપાણો છે, અને આપણે એ ધર્મમાં જઈએ છીએ, અને બાપાની જય જયકાર કરીએ છીએ.